2025-26ના ઇન્કમટેક્સ રિફંડ હજી પણ તમને મળ્યા નહીં હોય, કારણ કે તમે બિઝનેસ હો, તમે ઇન્ડિવિજ્યુઅલ હો, તમે પ્રોફેશનલ્સ હો, આ વખતે સરકારે એઆઈ સ્ક્રુટિની અને રિસ્ક અસેસમેન્ટના નામે હજી સુધી મહિનાઓ સુધી એ ઇન્કમટેક્સ રિફંડ રોકી રાખ્યા છે. અગર લીગલી વાત કરીએ તો ઇન્કમટેક્સ રિફંડ રોકી શકાય, અને એના પર જે અત્યારે એક નવી પ્રોસેસ ચાલી રહી છે એના પ્રમાણે કદાચ હજી પણ આખું વર્ષ, એટલે કે 31 ડિસેમ્બર 2026 સુધી ગવર્મેન્ટ એ ઇન્કમટેક્સને પોતાની પાસે રાખી શકે છે, આપણને રિફંડ આપવામાં એ ડિલે કરી શકે છે હજી પણ આ સરકારનું એ ચરિત્ર રહ્યું છે કે કેવી રીતે એ નિયમો જે એક્ઝિસ્ટિંગ છે એ નિયમોને જ્યાં જ્યાં પોતાના ફાયદા માટે વાપરી શકે, કયા નિયમો છે જે બદલીને પોતાનો ફાયદો કરી શકે. એટલે આ બહુ માહિર છે આ સરકાર એમાં. એટલે અત્યારે એક નિયમ એવો છે કે હજી પણ, એટલે કે ટોટલ 18 મહિના સુધી, એટલે કે 31 ડિસેમ્બર 2026 સુધી આ ટેક્સ એ પોતાની પાસે રાખી શકે છે, અને એઆઈ સ્ક્રુટિની કે રિસ્ક અસેસમેન્ટ કે કમ્પ્લાયન્સના નામે કે સિસ્ટમ ચેન્જ કરવાના નામે આ થઈ રહ્યું છે. ધારો કે એ કરી પણ રહ્યા છે અને એમાં વાર પણ લાગી રહી છે, પણ એ કયા ટાઈમે જાગે છે? જ્યારે ઇન્કમટેક્સ રિફંડ કરવાનો ટાઈમ આવે છે ત્યારે. જ્યારે આ વર્ષની શરૂઆત થઈ ત્યારે આ વર્ષની શરૂઆતથી જ કદાચ એ પ્લાનિંગ કર્યું હોત તો અત્યારે કદાચ એ સમય ના આવત કે આટલા બધા ટેક્સ રિફંડને રોકી શકત. હવે આપણે એની ડિટેલમાં જઈએ કે છેલ્લા જાન્યુઆરીમાં જે આંકડા આપણી સામે આવે છે એ પ્રમાણે ઓછામાં ઓછા 60થી 63 લાખ જેટલા આઈટીઆર હજી પ્રોસેસ નથી થયા. જે આઈટીઆર ભરવામાં આવ્યા હતા એ આઈટીઆર હજી પ્રોસેસ નથી થયા. એનો આંકડો છે 63 લાખ. એટલે 63 લાખમાંથી સમજો કે ઓછામાં ઓછા 44-45 લાખ આઈટીઆર એવા છે કે જેમાં રિફંડ આપવું પડે, બાકીના કદાચ રિફંડના માટે એલિજિબલ ના હોય. એની સામે અગર તમે અનુમાન લગાડો, જે પાસ્ટ ફિગર્સ છે એ પ્રમાણે બિઝનેસીસ, પ્રોફેશનલ્સ, ઇન્ડિવિજ્યુઅલ્સ, એ બધાનો જો સરવાળો લગાડો ને તો કે આ 44-45 લાખ જે આઈટીઆર છે એનું રિફંડની અમાઉન્ટ અપ્રોક્સિમેટલી 18,000 કરોડથી 30,000 કરોડ હોઈ શકે છે. આપણે પેસિમિસ્ટિકલી એવું માનીને ચાલીએ કે આ રિફંડની અમાઉન્ટ ધારો કે 20,000 કરોડ છે. એ 20,000 કરોડ છે ને ઇન્કમટેક્સ રિફંડ નથી. સામાન્ય માણસ, મારા જેવો સામાન્ય માણસ જેને વધારે સમજ નથી, ધારો કે આ ઇકોનોમીની અથવા તો આ દેશમાં જે ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે કે કેવી રીતે ઇકોનોમિક રિફોર્મ થઈ શકે, એને એટલી ખબર પડે છે કે આ 20,000 કરોડ રૂપિયા છે ને એમાંથી ઓછામાં ઓછા સમજો કે 70% રૂપિયા બિઝનેસીસ અને કોર્પોરેટ્સના છે. આ બિઝનેસીસ અને કોર્પોરેટ્સ જે ટેક્સ ભરી રહી છે અને એ ટેક્સેબલ છે, એનો મતલબ એ છે કે સિગ્નિફિકન્ટ બિઝનેસ કરી રહી છે. એ લોકો કોઈ ધંધો વેપાર કરે છે, એમના ત્યાં એમ્પ્લોઈઝ કામ કરે છે, એ લોકો કોઈ માલ સપ્લાય કરે છે અથવા તો એ કોઈકને કોઈક સર્વિસ સપ્લાય કરે છે. આ બધી સિચ્યુએશનમાં આ જે સમજો કે ઓલમોસ્ટ 15-16 હજાર કરોડ રૂપિયા છે ને એ માર્કેટમાંથી ઉઠાઈને ગવર્મેન્ટ પોતાની પાસે રાખી રહી છે. જ્યારે તમે એડવાન્સ ટેક્સ કલેક્ટ કરી રહ્યા છો ત્યારે પણ અઝમ્પશન એવું કરી રહ્યા છો કે તમારો પ્રોફિટ એટલો હશે કે તમારે એટલો ટેક્સ ભરવો પડશે. જ્યારે એનો મતલબ એવો છે કે આ અઝમ્પશન પણ ખોટું છે. એ લોકો 10%, ઘણા કેસમાં 5% ટીડીએસ કાપીને સૌથી પહેલા મહિનાથી પોતાની પાસે રાખે છે. એટલે તમે એ જોવા જાઓ કે જે વસ્તુ રિયલ ટાઈમ થવી જોઈએ એના બદલે એ મંથલી અને ક્વાર્ટરલી પહેલેથી જ થાય છે, પહેલા મહિનાથી થાય છે. એ અઝમ્પશન હેઠળ કે તમારી પાસે બહુ બધો પ્રોફિટ થવાનો છે ને એ તમે ટેક્સ પહેલેથી ભરી દો. એટલે સૌથી પહેલાં એ તમારી પાસે ટેક્સ લેવાનું શરૂ કરે છે. નોર્મલી 10થી 15%ના એવરેજ માર્જિન પણ મોટાભાગના નાના કે મોટા બિઝનેસીસ કામ કરતા હોય છે. અમુક વધારે હોય, અમુક ઓછા હોય એ પ્રમાણે. તો એ બધા બિઝનેસીસનો એક તો પ્રોફિટ માર્જિન ઓછો છે. પ્રોફિટ માર્જિન ઓછો હોય એટલે તમારી પાસે વર્કિંગ કેપિટલ એટલું બધું હોય નહીં. એટલે એકચ્યુઅલી આ ટેક્સ રિફંડનો ઇશ્યુ નથી, આ છે ક્રાઇસિસ. આ ક્રાઇસિસ છે વર્કિંગ કેપિટલની ક્રાઇસિસ, જે આ દેશના એ 10% બિઝનેસીસ જે લોકો ટેક્સેબલ છે અને જે લોકો ટેક્સ ભરી રહ્યા છે મોટી અમાઉન્ટનો, એ ટેક્સેબલ બિઝનેસીસના વર્કિંગ કેપિટલના પૈસા ગવર્મેન્ટ મફતમાં આખું વર્ષ વાપરે છે. આ પૈસા એમની જોડે આવી જાય એટલે એ પૈસા તો એમની પાસે આખું વર્ષ રહે છે, રાઈટ. એ પહેલા મહિનાથી લેવાનું શરૂ કરે તો 12મા મહિના સુધી એ પૈસા એમની પાસે આવી ગયા હવે તો એ તો પૈસા વાપરી જ શકે છે. આ પૈસાથી એ લેન્ડિંગ કરે છે. પ્લસ આ જે બિઝનેસીસ છે જે લોકોની વર્કિંગ કેપિટલ ના હોવાના કારણે, એટલે સમજો કે કોઈ બિઝનેસ હોય એ પોતાના ધંધામાંથી સમજો કે ટેક્સ જે ભરતો હોય એમાંથી એને ફક્ત અમુક જ પ્રોફિટ થતો હોય અને પ્રોફિટની સામે એને વધારે તો ટેક્સ ભરી દીધો હોય. જો એ ટેક્સ ભરી દીધો હોય અને એની પાસે પ્રોફિટના બી પૈસા બચતા ના હોય તો એ ટેક્સ
એના માટે કેટલો ક્રુશિયલ હોય. એ ટેક્સ એના માટે એકચ્યુઅલી બોનસ મની હોય છે. એ ટેક્સ એના માટે વર્ષના અંતે એક વર્કિંગ કેપિટલના રૂપે હોય છે કે ભાઈ વર્ષ પત્યું, એમણે ફાઇલિંગ કર્યું ને 2-3 મહિનામાં મેક્સિમમ પૈસા આવી ગયા, તો ઇટ ઇઝ અ ગુડ બોનસ ઇન્ફ્યુઝન કેશ ફ્લો ઇન ધેર બિઝનેસ. જો એ પૈસા એના બિઝનેસમાં આવી જાય છે તો એ હાયરિંગ કરી શકે છે, અથવા તો રીઇન્વેસ્ટ કરી શકે છે, અથવા તો એ વેન્ડર્સને વધારે પૈસા ચૂકવી શકે છે જે એમના નોર્મલી ક્રેડિટમાં ચાલતા હોય છે. તો આનાથી એક આખું ગ્રોથ એન્જિન છે ને એ ધીમું પડી જાય છે. આ વસ્તુની ભાન જો આપણને પડે છે તો આ સરકારને કેમ નથી પડતી? ચલો, બધી જ વસ્તુમાં આપણે એવું માની લઈએ કે ભાઈ આવું ચાલતું આવતું હતું ને આ નિયમ હતો, તો એ ચાલતું આવતું હતું એને જ બદલવાનું હોય છે. સ્પેશિયલી જ્યારે તમારા દેશની ઇકોનોમિક સિચ્યુએશન અને કન્ડિશન કેવી છે એના આધારે આ બધી વસ્તુઓ બદલવાની હોય છે. હવે બીજો મુદ્દો એવો છે કે આ જે વર્કિંગ કેપિટલ બિઝનેસીસ પાસેથી જતી રહે છે, એ એકચ્યુઅલી માર્કેટમાં એમની ક્રેડિબિલિટીનો પણ ઇશ્યુ આવે કે જ્યારે તમે પેમેન્ટ્સ લેટ કરો અથવા તો તમારી સેલરીઝ ડિલે થાય તમારા એમ્પ્લોઈઝને જ્યારે તમે પે કરવાની હોય, એના કારણે તમારા માર્કેટમાં બિઝનેસની ક્રેડિબિલિટી ઓછી થાય છે. એટલે કેશ ફ્લો નથી, ક્રેડિબિલિટી ઓછી થાય છે, એ લોકો ગ્રો નથી કરી શકતા. એની સાથે સાથે આપણે એ જોવા જઈએ કે સરકાર એમાં ઇન્ટરેસ્ટ આપે છે. હવે ઘણા લોકો એમ કે સરકાર ઇન્ટરેસ્ટ તો આપે જ છે ને, જો પૈસા પકડી રાખ્યા છે તો. એ ઇન્ટરેસ્ટ કેટલું છે? 6%. હવે જે બિઝનેસને ધારો કે 5 થી 10 લાખ કે 10 થી 15 લાખ કે 15 થી 20 લાખનું ટેક્સ રિફંડ જ્યારે સરકારની પાસે પડ્યું હોય અને એને એના બિઝનેસમાં જ્યારે રીઇન્વેસ્ટ કરવા હોય અથવા તો ગ્રો કરવો હોય એને બિઝનેસ, ત્યારે એને માર્કેટમાંથી લોન લેવી પડે છે. એ લોન લેવાની આપણા ત્યાં પ્રોસેસ છે ને બહુ જ પેઇનફુલ છે. નંબર 1. નંબર 2, એ લોન તમને કેટલા ટકાએ મળે છે? એ તમને ઓછામાં ઓછા 12 થી 18 થી 22% સુધીના વ્યાજ દરે તમને બિઝનેસ લોન મળતી હોય છે. એના માટે તમારે ઘણી બધી વાર કોલેટરલ્સ મૂકવા પડે. તમારી પાસે પ્રોપર્ટી છે, આ છે, તે છે, માલ સામાન, ગુડ્સ, એ બધા માલ સામાનની સામે તમને લોન મળતી હોય છે. એટલે તમે તમારા પોતાના કમાયેલા પૈસા એડવાન્સમાં ગવર્મેન્ટને આપી દો અને ગવર્મેન્ટ એની પાસે પૈસા મફતમાં વાપરે આખું વર્ષ, અને આપણે લેવાની લોન, અને લોન આપણને ડબલ વ્યાજે મળે. એટલે ધારો કે આપણને એ પૈસાનું ઇન્ટરેસ્ટ બી આપતો, અને એ પૈસાનું ઇન્ટરેસ્ટ આપણને પહેલા દિવસથી નથી આપતા. એ પૈસાનું ઇન્ટરેસ્ટ આપણને મળે છે ફાઇલિંગ કર્યા પછી અને એની સ્ટિપ્યુલેટેડ ડેટ ગયા પછી. એટલે આપણને એવું કંઈ બી ઇન્ટરેસ્ટ એમાંથી મળી નથી જતું. એની સામે 12, 18, 22% આપણે લોન લઈએ છીએ અને લોન ચૂકવણા કરીએ છીએ, અને એમાં આટલું મોટું નુકસાન આપણને પણ થાય છે. અને જ્યારે કોઈ કંપની લોન લે ને ત્યારે, અને એ પોતાના પૈસા ઇન્વેસ્ટ કરીને બિઝનેસ કરે ને, ત્યારે બે વસ્તુમાં બહુ મોટો ફરક હોય છે. એક કોન્ફિડન્સ લેવલ હોય, એક રિસ્ક ફ્રી એન્વાયરમેન્ટ હોય, અને એક જાતનું ઓવરઓલ એન્વાયરમેન્ટ એવું બને કે જ્યારે બિઝનેસ એ કોન્ફિડન્ટલી પોતાના જ ધંધામાં આગળ કેવી રીતે વધવું એના વિશે ફોકસ કરી શકે. ઘણા બધા બિઝનેસીસ લોન લઈને છે ને એનું ફોકસ એ લોનના રીપેમેન્ટ્સમાં, એની અરેન્જમેન્ટ્સમાં, એના ઈએમઆઈસમાં જો એ ડ્રોપ થયો અથવા તો મિસ થયો તો એના પેનલ્ટીઝ હોય, અને એના લીધે ક્રેડિટ સ્કોર તમારો બગડે, સિબિલ તમારો ખરાબ થાય. એ લોન લેવામાં ફક્ત પૈસા નહીં, ફક્ત ઇન્ટરેસ્ટનો ડિફરન્સ નહીં, પણ એના સિવાય પણ બહુ મોટા મોટા બીજા પ્રશ્નો હોય છે એક બિઝનેસ માટે. આ બધું જ પેઇનમાંથી આવે છે. એઝ અ સિટીઝન, તમે રસ્તા પર ચાલો તો તમે સિમ્પલ એક સિટીઝન છો, તમે ધંધો કરો તો તમે બિઝનેસ પર્સન છો, તમે એક નાગરિક તરીકે તમારા અલગ અલગ રોલ હોય છે, અને અલગ અલગ રોલમાં તમારી સામે જે પ્રશ્નો આવે છે એ પ્રશ્નો તમને થતા નથી. તમે કોઈના કોઈ રીતે એને જસ્ટિફાઈ કરી દો છો, અને કોઈના કોઈ રીતે તમે એમ સ્વીકારી લો છો કે આવું ચાલ્યા કરે. હવે તમે એમ કહો કે સોલ્યુશન શું? અને આ કોઈ બહુ રોકેટ સાયન્સ પણ નથી. સિમ્પલ સોલ્યુશન છે કે તમારી પાસે જો 18 થી 20 હજાર કરોડ એડવાન્સ ટેક્સ તમારી પાસે પડ્યો છે, તમારે રિફંડ કરવાનો છે, અને એના લીધે તમારા કન્ટ્રીના આટલા બધા બિઝનેસીસ, ઓલમોસ્ટ 40-45 લાખ બિઝનેસીસ જો એના લીધે એનો ગ્રોથ રૂંધાય છે, સ્લો પડે છે, તો એની સામે તમારી પાસે એક સિમ્પલ વસ્તુ છે કે તમે એ પાર્ટમાં એને રિલીઝ કરો. સૌથી પહેલું રિફોર્મ એ થઈ શકે આ પોલિસીમાં કે તમે 50% રિલીઝ કરી દો રિફંડ. એમને બી બાકીનું 50% તમારી પાસે સ્ક્રુટિની માટે છે, યુ કેન હોલ્ડ ઇટ. પણ પહેલાં જે સ્ક્રુટિની પછી થતી હતી, હવે સ્ક્રુટિની પહેલાં કરવાની ચાલુ કરી દીધી છે, અને પછી રિફંડ આપે છે, અને એમાં જે ટાઈમ જાય છે ને, દેટ ઇઝ ધ કિલર. એન્ડ દેટ ઇઝ ધ કિલર ફોર, ઇમેજિન, 40-45 લાખ બિઝનેસીસ. શું તમે આ રીતે ગ્રોથ કરવાના છો દેશનો? કોણ બીજું ગ્રોથ કરવાનું છે આ દેશનો? તમે એક જગ્યાએ મોટા મોટા કોર્પોરેટની હજારો કરોડની લોન્સ માફ કરી દો છો, અને એક બાજુ તમે આવા નાના બિઝનેસીસ, કોર્પોરેટ્સની કેશ ફ્લો તમારી પાસે રોકીને તમે એનું ગળું દબાઈ રહ્યા છો. તમારી પાસે વિઝન નથી, એ અમને ખ્યાલ છે. તમારી પાસે એવા ઇકોનોમિસ્ટ નથી, એ અમને ખ્યાલ છે. તમારી પાસે
તમારા કોર્પોરેટ મિત્રોને હેલ્પ કર્યા સિવાય બીજો કોઈ મોટો એજન્ડા છે નહીં. તમારે ખાલી મોઢા બનાવવા છે પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તમને પૂછવામાં આવે કે ભાઈ મિડલ ક્લાસ માટે આ બજેટમાં સુધી તો હો. વોટ ઇઝ હો? Are you serious? You are running a country. You are running a country like India with 140 crore people, and then there are people who are working day in, day out, paying taxes, and you are just stopping their growth, and you are also trying to be arrogant. You are trying to be so audacious that અમે તો રિસ્ક મેનેજમેન્ટ કરીએ છીએ, અમે તો કમ્પ્લાયન્સ મેનેજ કરીએ છીએ, અમે તો AI સ્ક્રુટિની કરીએ છીએ, અમે તો સિસ્ટમ બનાવીએ છીએ. આ બધું જ છે ને બહુ જ રિગ્રેસિવ માઇન્ડસેટ દેખાડે છે. કારણ કે જેની પાસે વિઝન હોય, જેની પાસે આ દેશના ગ્રોથ માટે શું જરૂરી હોય એવા ઇકોનોમિસ્ટ થઈ ગયા દેશમાં. આપણે મનમોહન સિંઘ હોય કે બીજા પહેલાંના ઇકોનોમિસ્ટ હોય, એ બધા પાસે આ વિઝન હતું દેશનું, એમની પાસે સમજ હતી. આવી સિમ્પલ પ્રોબ્લેમ જે હું બી સોલ્વ કરી શકું ને, એ જો તમે ના કરી શકતા હો ને, આઈ એમ સો સોરી. પણ આ દેશના 45 લાખ બિઝનેસ ચલાવનારામાં પણ એટલી હિંમત નથી કે સરકારને જઈને કે ભાઈ મારા પૈસા લાય, મારો બિઝનેસ અટકે છે. એ જઈને લોનો લઈ આવશે, અથવા તો એ એટલા બધા કાળા પૈસા કમાય છે કે એમને પડી જ નથી પોતાના પૈસાની. મને તો બહુ પડી છે. સો આઈ એમ વેરી સિરિયસ, આઈ એમ વેરી ડિસઅપોઇન્ટેડ, આઈ એમ વેરી angry that my own hard earned money is with the government who is my servant, and my business is getting hampered. Is your business getting hampered? Then share this with all the other businesses, your friends who understand that this policy reform is required, and I know that this government cannot do that.